टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। બાજુમાં બોર્ડર અને હાથમાં ક્વાર્ટર, સાબરકાંઠાની પોલીસ માટે આ વાક્ય બંધ બેસતું સાબિત થયું છે. અહીં વાત સાબરકાંઠાના તમામ પોલીસ કર્મીઓની નથી, પણ જેઓ ખરેખરમાં ટલ્લી થઈને ફરે છે તેમની છે. આમ તો સાબરકાંઠા પોલીસ આધુનિકતામાં સૌથી આગળ છે. રાજ્યમાં કદાચ જો કોઈ જિલ્લા પોલીસની સૌથી પહેલી યુટ્યુબ ચેનલ હોય તો તે સાબરકાંઠાની છે. પરંતુ કેટલાક પોલીસ કર્મીઓ ખાખીને લાંછન લગાડવાનું કામ કરી રહ્યા છે. તેઓ નશામાં એવા તે ચૂર થઈ જાય છે કે આખું ગામ ગજવે છે. પોલીસનું કામ તો દારૂડિયાઓને પકડીને જેલમાં ધકેલવાનું હોય છે, પરંતુ સાબરકાંઠાના ઈડરમાં એક પોલીસ કર્મીએ જાહેરમાં પોલીસની આબરૂના ધજાગરા ઉડાવ્યા. હકીકતમાં ઈડરના એક પોલીસ કર્મીનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો. ભાન ભૂલેલા જીતેન્દ્રસિંહે ઈડરના બજારમાં રસ્તા વચ્ચે જ કાર ઊભી કરી. લોકોનું કહેવું છે કે તેમણે એટલો દારૂ પીધો હતો કે તેમને હોશ ન હતો. એટલે લોકોએ જ ટલ્લી થયેલા જીતેન્દ્રસિંહ અને તેમની કારને સાઈડમાં કર્યા. પોલીસકર્મી જીતેન્દ્રસિંહ ઈડર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે. તેની સ્વિફ્ટ કારનો નંબર GJ09 BG 9022 છે. જ્યારે લોકોએ તેમને રસ્તાની વચ્ચે જોયા ત્યારે તેઓને પણ એક સમય એવું જ લાગ્યું હતું કે પોલીસને કંઈ થયું હશે. પરંતુ દારૂની દુર્ગંધથી લોકોને ખ્યાલ આવ્યો કે તેઓ નશામાં ટલ્લી હતા. સદનસીબે સાહેબે કોઈના પર કાર નથી ચડાવી, નહીં તો નશામાં ટલ્લી પોલીસ કંઈ પણ કરી શકે. પોલીસ કર્મીઓનું કામ લોકોને નશો કરતા લોકોને તેનાથી બહાર લાવવાનું છે, નશાનો સામાન વેચતા લોકોને જેલમાં ધકેલવાનું છે. પણ જ્યારે ખુદ પોલીસ જ નશામાં ટલ્લી થયેલી જોવા મળે ત્યારે સવાલ ઉઠે જ કે કારણ કે સાબરકાંઠાના પોલીસ દારૂના વેચાણ માટે લાંચ સ્વીકારતી હોવાનું પણ સામે આવ્યું. ખેડબ્રહ્મામાં હજુ એક દિવસ પહેલા જ એક પોલીસકર્મી દારૂ માટે લાંચ લેતા ઝડપાયા હતા. ખેડબ્રહ્મા પોલીસ મથકમાં ફરજ બજાવતા લાંચિયા પોલીસકર્મી વિકાસ પટેલને એસીબીએ ઝડપી પાડ્યા. વિકાસ પટેલે અરજદાર બુટલેગરને દારૂનું વેચાણ કરવા દેવા માટે 1 લાખ રૂપિયાની લાંચ માંગી હતી. જેથી બુટલેગરે એસીબીનો સંપર્ક કર્યો. એસીબીએ ટ્રેપ ગોઠવી અને લાંચિયા પોલીસકર્મીને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દેવાયો. વિકાસ પટેલ સાબરકાંઠા જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સાથે નજીકના સંબંધ ધરાવતો હોવાનું પણ સામે આવ્યું છે. આવા પોલીસકર્મીઓ પોલીસની વર્દી પહેરવાની લાયક નથી, કારણ કે તેમના કારણે તમામ પોલીસકર્મીઓને બદનામ થવું પડતું હોય છે. આવા પોલીસકર્મીઓ દારૂબંધીના છેદ ઉડાવીને સમાજમાં ખોટો સંદેશ આપી રહ્યા છે. વર્ષ 2021માં પણ આવી જ એક ઘટના સામે આવી હતી, જેમાં રાજકોટની ભક્તિનગર પોલીસ સ્ટેશનના 2 કર્મચારીઓ લગ્ન પ્રસંગમાં મહેમાનો માટે દારૂ લઈ આવવાની હોવાની હકીકત સામે આવી હતી. તેઓ એક વખત દારૂનો જથ્થો લઈને જતા હતા ત્યારે વાંકાનેર પાસે સ્કોર્પિયો કાર પલટી જતા તેમનું ભાંડું ફૂટી ગયું. ઘટનાને લઈ બંનેને પાણીચું પકડાઈ દેવામાં આવ્યું. હવે સવાલ એ છે કે પોલીસકર્મી ખુદ જ દારૂની મહેફિલ માણતા હોય, પોલીસકર્મી ખુદ જ દારૂની હેરાફેરી કરતા હોય અને પોલીસકર્મી ખુદ જ દારૂના વેચાણ માટે લાંચ લેતા હોય, ત્યારે તેમની પાસે દારૂબંધીની આશા કેવી રીતે રાખવી?